હો રંગ રસિયા ક્યાં રમિયા આવ્યા રાસ જોવા આંખ લડી રાતી રે ઉજાગરા ક્યારે કીધા આંખ લડી રાતી રે ઉજાગરા ક્યારે કીધા. સ્વાગત છે મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજમાં. હું છું વિજય ગોસ્વામી અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ. આજે આપણે ફરી એકવાર બાવળિયાળી ધામમાં પહોંચી ગયા છીએ, જ્યાં પૂર્વ તૈયારી 19 તારીખે જે અહીંયા મહાહોળો રાસ રમાવાનો છે એના પૂર્વ તૈયારી રૂપે અમે 19 તારીખે અહીંયા તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ મેદાન છે. અહીંયા ડોમમાં ભરવાડનું ગોપાલ ભરવાડ અહીંથી પરફોર્મન્સ કરવાના છે, ગીતો ગાવાના છે, ભગવાન શ્રી કૃષ્ણના પદો અને એના ગીતો ગાવાના છે. સરસ મજાનું વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે. તો બન્યા રહેજો અમારી ચેનલ સાથે. મહાદેવની મોજ છે. જય મહાદેવ. 20 તારીખે સવારમાં 70,000+ બહેનો અહીંયા માતા બહેનો અને દીકરીઓ રાસ લેવાના છે. આ એક વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે. મારી પાછળ તમે જે મેદાન જોઈ રહ્યા છો, ચાલતા ચાલતા જવું હોય તોય તમે ચાલતા ચાલતા થાકી જાવ એટલું વિશાળ મેદાન છે. કાલે મેદાન ટૂંકું પડવાનું છે. હા, વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે. તમે મેદાન મારી પાછળ જોવો છો. 70,000+ બેન દીકરીઓ અને માતાઓ અહીંયા રાસ લેશે. કૃષ્ણના પદ ઉપર ઝૂંબી ઉઠવાને કાલે આ કૃષ્ણમય વાતાવરણ થઈ જવાનું છે. મારી પાછળ તમે મેદાન જોઈ શકો છો. ઓમ મહાદેવ. જય ઠાકર મિત્રો, હવે આપણે મેદાનમાં આવી ગયા છીએ અને મેદાનમાં આપણે ધીરે ધીરે સેન્ટર તરફ જતા જઈએ છીએ, એટલે કે મિડલ વચ્ચે જતા રહીએ છીએ. અને અહીંયા જ્યાં સર્કલ દોરવામાં આવે છે ત્યાં કઈ રીતનું ઊભું રહેવાનું કે રાઉન્ડમાં એમને ક્રોસમાં છેક સુધી આમને સર્કલની લાઈનો કરવામાં આવી છે કે ત્યાં ઊભો રહે અને ઊભા ઊભા રાસ લેવાનું એવું કદાચ હશે ખરું. આપણે મેદાનમાં જઈએ અને સ્વયંસેવકોને મળી કે કઈ રીતના રાઉન્ડ કર્યા છે, કઈ રીતનું રાસ લેવાનો છે. મેદાનમાં જઈએ આવે. ચાલો આગળ. જય શ્રી કૃષ્ણ મેદાન, જય શ્રી કૃષ્ણ. હવે આપણે મેદાનમાં આવી ગયા છીએ અને આ જે સ્વયંસેવકો ભાઈઓ જે બારડોલીથી આવ્યા છે એ સર્કલ બનાવે છે રાઉન્ડમાં, એ આપણે આગળ આગળ જોતા જાય છે. તમે જોવો છો. બધા લઈ લે ધીરે ધીરે આવે છે. એ મોટા ભાઈ થોડા કઈ પાવો. તમે જોઈ શકો છો પૂરી નિષ્ઠાથી રાતના 9:30-10 જેવું થયું છે, પણ અહીંયા આ સ્વયંસેવકો બારડોલીના સરસ મજાનું ગ્રુપ છે. પહેલા કેટલા વ્યક્તિનું ગ્રુપ છે આપણું? 200-250. ઓ બાપરે, એટલું બધું? 200-250 જણાનો ગ્રુપ છે અહીંયા. અને સરસ મજાની 9:30-10 થયા છે અને સરસ મજાની મેદાનમાં પ્રવૃત્તિ એની સરસ પૂરી નિષ્ઠાથી ચાલી રહી છે. હવે આપણે આગળ વધીએ. ભાઈ પણ કઈક કહેવા માંગે છે, બોલો. ક્યાંથી આવો છો પહેલા તમે? બારડોલી. બારડોલીથી? હા. કીધી કાલે આવ્યા કે આજે? કાલે આવ્યા. કેટલું આપણું? 220થી વધારે પ્લસ એમનું ગ્રુપ છે અને સરસ મજાની પૂરી નિષ્ઠાથી ઠાકરને પૂરેપૂરું સમર્પણ થઈ અને પોતે કામ કરે છે. આગળ વધીએ આપણે. હા, બધા જ આવી જાય. જય ઠાકર. જય દ્વારકાધીશ મિત્રો. જય દ્વારકાધીશ. જય ઠાકર. આપણે 20 તારીખે સવારે 7 વાગે સરસ મજાનો હોળો ગોપી રાસ અહીંયા મહારાસ રચાવાનો છે અને ઇતિહાસ રચાવાનો છે. 70,000+ બેન દીકરીઓ અને માતાઓ અહીંયા રાસ લેવાની છે. તો એ 19 તારીખે રાત્રે જે આ ભાઈઓ જે પ્રવૃત્તિ અહીંયા કરી રહ્યા છે એની સાથે થોડીક વાર્તાલાપ કરી અને કઈ કઈ રીતની પ્રવૃત્તિ છે એના વિશે જાણી. જય ઠાકર મિત્રો. જય ઠાકર. હા ભાઈ, આપણે શું નામ તમારું? મારું નામ છે વિપુલભાઈ ગોબરભાઈ ભરવાડ. અને આપણે ક્યાંથી આવો છો? અને આવી છીએ બારડોલી. બારડોલીથી. અને આ કેટલું ગ્રુપ હશે તમારું? અમારું ગ્રુપ છે 225 છોકરાનું ગ્રુપ છે. અને અમે બારડોલીથી ઉકાઈ ડેમ, આ બાજુ ગંગાધરા
ત્યાં સુધીના અમારા તમામ સમાજના છોકરા મારી હારે સંગઠનમાં જોડાણા છે. 225 છોકરાનું મારું ગ્રુપ છે અને અમે અહીંયા 18 તારીખે સાંજે ત્યાંથી નીકળ્યા હતા અને 19 તારીખે સવારે અમે અહીં પહોંચી ગયા અને અમે 22 તારીખ સુધી અહીંયા સેવા બજાવવાના છે. બરાબર છે. અને આજે તમે સર્કલ કરો છો લાઈનમાં, એ કેટલા બાય કેટલું કઈ રીતનું આપણે અમે બેન દીકરી ઊભી રહેશે? 3x5 નું સર્કલ કરીએ છીએ. 3x5 નું સર્કલ. 3x5 3 ફૂટ લંબાઈ અને 5 ફૂટ પહોળું. બરોબર, એટલે એકાબીજાના હાથ નો એકબીજાના હાથ બેન દીકરીના ના અડે એ રીતના અમે કુંડાળા કરી છીએ કે કોઈ બેન દીકરીને એ કુંડાળા પ્રમાણે રાસ લેવો, ઉડો લેવાનું એમને. અને પછી હવારમાં જે શરૂ થવાની છે આપણી, તો તમારી સેવામાં કઈ રીતની છે? અમારી સેવા જે આની અંદર અમે જે ગ્રાઉન્ડ ની અંદર અમને જ્યાં જે સેવામાં ગોઠવવામાં આવશે કે ભાઈ આ લોકોને વ્યવસ્થિત રીતે કોઈ જેન્ટ્સ અંદર ના આવી શકે, કોઈ વિડીયો શૂટિંગ ના કરીએ કે કોઈ બેન દીકરીની કોઈ સેલ્ફી ના લઈ શકે, એ રીતનું અમારે આ પાલન કરવાનું છે. અને બધા મારા સ્વયંસેવકો ભાઈઓને મેં સમજાવી દીધા છે કે આપણે સમાજની જે કંઈ બેન દીકરીઓ આવવાની છે કોઈ જાતના ખોટા કોઈ તત્વો એવા લક્ષણો ના કરે એના માટે અમને ખાસ સૂચના આપવામાં આવી છે કે તમારે ખાસ ને ખાસ અહીંયા નોંધ લેવીને અહીંયા તમારે વ્યવસ્થિત રીતે સેવા બજાવવાની છે. જોયું ને મિત્રો, સરસ મજાની તન મનથી સેવા આ ભાઈઓ કરી રહ્યા છે. અને આ તમારા ગ્રુપનું નામ? તો અમારા ગ્રુપનું નામ છે કૃષ્ણ મંડળ. કૃષ્ણ મંડળ વાળા આ ગ્રુપ છે અને 225+ એમનું ગ્રુપ છે અને સરસ મજાની સેવા કઈ પ્રવૃત્તિ. તો જય ઠાકર મિત્રો, જય ઠાકર મિત્રો. આ બધાને એકવાર બતાવી દે છે હાલો. હા મોટા ભાઈ, બારડોલી અમારી જે સ્વયંસેવકો ભાઈઓ છે છેલ્લા 14 વર્ષથી અહીંયા જન્માષ્ટમી નિમિત્તે 5 દિવસ અમે સેવા આપી છે. જન્માષ્ટમી 5 દિવસ સેવા અહીંયા સરસ મજાની. બરાબર. આ બારડોલી વાળા ભાઈઓની ત્યારે 100 થી 80 થી 100 જણનું ગ્રુપ આવશે અમારું. આ વખતે જરા મોટો ફંક્શન હતો એટલે જરાક ગંગાધરા પ્લસ સોનગઢ વિયારા ઉકાઈ બધા સ્વયંસેવકો મારી સાથે જોડાયા. સુરત આસપાસના બધા જ છે. ગંગાધરાથી લઈને ઉકાઈ ભોરવેલ સોનગઢ બધા સ્વયંસેવકો મારી સાથે જોડાયા. સરસ મજાનું આ ભાઈઓનું ગ્રુપ છે. 10-10.5 જેવું થયું છે પણ હજી આ ભાઈઓ પ્રવૃત્તિશીલ જ છે અહીંયા. અને હજી તમે મેદાનમાં જુઓ છો. ચેનલના માધ્યમથી અમારા સમાજને એવું કહેવા માંગુ છું કે આજે આવો ભગીરથ કાર્ય આવો ઠાકરનો થઈ રહ્યો છે તો હું મારા સમાજને એવી વિનંતી કરું છું કે આવા ભગીરથ કાર્યમાં ખાસ ને ખાસ આવી સેવા આપી જોઈએ. તન મન ધનથી સેવા કરો ટૂંકમાં, કે આપણો સમાજ કંઈક આગળ આવે અને અમે સેવા કરીએ છીએ. અમને જોઈને બીજા પણ છોકરા આની અંદર આ લાભ લેવા માટે, આની અંદર પ્રગતિ કરવા માટે બીજા પણ છોકરા આની અંદર સહાય કરી શકે, બધા તન મન ને ધનથી સેવા કરી શકે. અત્યારે 225 નું છે, ભલે 525 નું ભલે થઈ જાય. 525 નું બરાબર. એક ઠાકરની જય બોલાય નાખવાનું. બરાબર. બોલો ઠાકરની તમે તો નર ભલા અને પશ્ચિમ ધારાના પીર, હારા પાણીને મીઠા કર્યા એ તો સુખી નદમી ચલાવે. જય ઠાકર, જય ઠાકર, જય ઠાકર બધાને. રામ બાપુની જય દ્વારકાધીશ. એ ભાઈ, હવે તમે આ કઈ રીતનું ત્યાંથી આવ્યા અને કઈ રીતે કયા વાહનમાં અને કઈ રીતનો ખર્ચો આપણો સોલ્જરીમાં તમારું કઈ એમ બતાવો છે મને. અમે નાથી અમારી પોતાની ગાડીઓ લઈને આવ્યા છીએ. આ જેટલા સ્વયંસેવકો જે ભાઈઓ આવ્યા છે ને એ બધા આની અંદર ભાગીદાર છે ખર્ચાની અંદર. કે અમે કોઈની પાસે એવો કોઈ લાભ લીધો નથી કે ભાઈ અમે કોઈની પાસે એવો ફાળો નથી લીધો. જે અમે સ્વયંસેવકો ભાઈઓ આવ્યો છે એમના પોતપોતાના ખર્ચા અમે આવ્યા છીએ. સૌ ખર્ચા ભાગીદાર. હવે અમે બારડોલીથી અત્યારે 5 આઈસર લઈને આવ્યા છીએ મોટા, અને બીજી નાની 2 પિકઅપ લઈને આવ્યા છીએ. આ 5-7 વાહન અમે સેવામાં જ મૂક્યા છે. ટોટલ 8 ગાડી અમારી અત્યારે હાલમાં આવી છે. તો 8 ગાડીની અંદર જે કઈ ડ્રાઈવરો છે એ બધા સેવામાં છે. ગાડી પણ અમારી સેવામાં છે. અમે પણ સેવા કરી છે અને અમારી ગાડી પણ સેવા કરે છે. નિસ્વાર્થ ભાવ કહેવાય ને, કોઈ પણ જાતનું મનમાં કપટ બપટ ને, એકદમ નિસ્વાર્થ, કૃષ્ણને પૂરેપૂરું સમર્પણ. એ રીતના ભાઈઓને સરસ મજાનું સેવા વંદનીય છે આ ભાઈઓને. જય ઠાકર, જય ઠાકર.
બોલો રામ બાપુની સ્ટેજ છે માર્કર કરતા હોય એટલે બરોબર મેદાનના સેન્ટરમાં આપણે આવી ગયા છીએ. તો બંને સાઈડ ગાયું છે, વચ્ચે દ્વારકાનો નાથ એટલે કે મારો કૃષ્ણ ભગવાન છે, પાછળ પણ વઢિયારી ગાયું છે. આ બરોબર સેન્ટર આપણે સેન્ટરમાં આવી ગયા છે. અહીંયા પણ મારી પાછળ જુઓ તમે સરસ મજાની આ અહીંયા પણ સરસ મજાની બે સફેદ ગાયું છે. તમે જો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સ્ટેજ ઉપર સ્ટેજ કર્યું છે, સ્ટેજ ઉપર બિરાજવાના છે. હવે થોડુંક કામ અહીંયા બાકી છે પણ તમે જોઈ શકો છો. ભલા પશ્ચિમ ધરા પે હવે આપણે મેદાનમાં આવી ગયા છે. મેદાનમાં ઝગમગતી લાઈટો તમે જોઈ શકો છો. આખું મેદાન આ છેડેથી ઓલા છેડે જવું હોય તો આપણા પગ દુખવા મળે એટલું સરસ મજાનું મોટું વિશાળ મેદાન છે. આ મેદાન કાલે ટૂંકું પડવાનું છે. રાસ લેશે બેન દીકરીઓ તો મેદાન ટૂંકું પડવાનું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું મેદાન છે. એમાં કાર્પેટ પાથરી છે અને 3x5 રાઉન્ડ સર્કલ બનાવે છે. એકા બીજી બેન દીકરીઓને હાથ ન ભટકાય અને સરસ મજાનો રાસ લઈએ કે બેન દીકરીઓ એ રીતનું છે. જય ઠાકર, જય દ્વારકા.